રાજ્ય સરકાર દ્વારા જે પણ વાહન 8 વર્ષ જૂના હોય અને એનો જો કોઈ જૂનો ટેક્સ ભરવાનો બાકી હોય તો તેવા વાહનો સરકાર માન્ય RVSF સેન્ટર ખાતે જો સ્ક્રેપ કરાવવામાં આવે તો તેવા વાહનોને ટેક્સ, પેનલ્ટી, વ્યાજ તથા ગુજરાત રાજ્યના MV એક્ટ અંતર્ગતના જો કોઈ ચલણ હોય તો તે ચલણ માટે સંપૂર્ણ માફી જાહેર કરવામાં આવેલ છે. વાહન ચાલકોને શું અપીલ કરવામાં? વાહન ચાલકોને અપીલ કે જો આપની પાસે કોઈ એવું વાહન હોય કે જે ફરી રોડ ઉપર ફરી શકે તેવી કન્ડિશનમાં ના હોય અને જો ટેક્સ ભરવાનો બાકી હોય તો તેવા તમામ વાહન માલિકોને RTOની મુલાકાત લેવા જણાવવામાં આવે છે તથા આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે કોઈ સ્ક્રેપ નોંધાયેલા હોય? હાલ પૂરતા બનાસકાંઠામાં આવી કોઈ અરજી મળેલ નથી, જેથી વાહન માલિકોને એ જ અનુરોધ છે કે આ સરકારની જે આ માફી યોજના છે તેનો મહત્તમમાં મહત્તમ લાભ લેવામાં આવે. જો નહીં કરાવે અને ડિટેન થશે તો શું કાર્યવાહી થશે? જો વાહન સ્ક્રેપ કરવામાં ના આવે અને રોડ પર જો ફરતું પકડાય તો સરકારના જે ધારાધોરણ મુજબ એના વાહન સાથે ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની વસૂલાત કરવામાં આવશે અને આ ચેકિંગ ડ્રાઈવ અમારી ચાલુ જ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.